નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગુડ ફ્રાઇડે નિમિત્તે ધ સાલ્વેશન આર્મી ચર્ચ ખાતે ધાર્મિક ભાવનાથી પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિશ્વાસુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ વિલ્સન સોલંકી દ્વારા સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત લોકોએ ભાગ લઈ પ્રસાદ રૂપે ભોજન ગ્રહણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ શાંતિપૂર્ણ અને ભક્તિભાવ ભર્યા માહોલમાં પૂર્ણ થયો હતો. આજે સવારે પ્રભુનો આભાર માનીએ છીએ. ધ સાલ્વેશન આર્મી વડોદરા ચર્ચની અંદર ઈસ્ટર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે, જીવિત છે, એ સંબંધી આજનો જે તહેવાર છે એ ઉજવવામાં આવ્યો અને ઘણી બધી મોટી સંખ્યાની અંદર વિશ્વાસીઓ એકત્ર થયા. પ્રભુના નામની અંદર એની ભક્તિ કરવામાં આવી અને પ્રભુના વચનો દ્વારા, પ્રાર્થનાઓ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મજબૂત બનવાને માટે જે સમય આપ્યો છે એ સર્વને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને વહેલી સવારે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા ત્યારે સ્ત્રીઓ કબરે ગઈ અને કબર ખાલી હતી ને ત્યાં જોયું અને એ સંદેશ મગદલાની મરિયામે શિષ્યોને આપ્યો અને ત્યારબાદ શિષ્યોએ આખા વિશ્વની અંદર એ ફેલાવ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે. અને આજે અમે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવન છે, ઉદ્ધાર કરતા છે, અમારા પાપોને માટે મરણ પામ્યા છે અને ત્રીજા દિવસે પાછા ઉઠ્યા. એ ઈશ્વરની યોજના પરિપૂર્ણ કર્યું. જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે છે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. હાલેલુયા. 2 દિવસ પહેલાં ગુડ ફ્રાઇડે હતું અને ત્યારથી લઈ અને ઈસ્ટર જે કહેવાય કે આજના સવારેથી જ દરેક ચર્ચની અંદર જે વિશ્વાસુ ખ્રિસ્તી ભાઈઓ બહેનો છે એ બધા ખૂબ સરસ સવારથી વહેલી સવારથી આજે ચર્ચની અંદર બધા આવેલા અને અમે ખૂબ સરસ શાંતિપૂર્ણ માહોલની અંદર ખૂબ જ સરસ રીતે આજે ઈસ્ટરની જે છે ઉજવણી કરેલી છે. જી, અત્યારે સમૂહ ભોજનની પણ વ્યવસ્થા મારા તરફથી કરવામાં આવી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે લોકો સમૂહ ભોજન જે કરાવતા હોય છે એ સમૂહ ભોજન ચર્ચની અંદર દરેક સભ્યો જેઓ, કેમ કે 12 વાગે ચર્ચ છૂટતી હોય જનરલી, એટલે જતાં પણ ટાઈમ પછી બનાવવાનું થાય, અમે લોકો સમૂહ ભોજન આગળ સરસ રીતે